સરકાર ટેક્સ ચોરી રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ડેટા માઇનિંગ, ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ઇન્કમટેક્સ, જીએસટી, બેંક જેવા અનેક વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. સરકાર મોટી કંપનીઓ પર નજર રાખી રહી છે, જેમાં નોકરી કરતા લોકોથી લઈને નાના ઉદ્યોગપતિઓ પણ છે. ઘણા ઉદ્યોગપતિઓ વધારે ટર્નઓવર બતાવે છે, પરંતુ આવક ઓછી. સરકાર તેમના પર કેવી રીતે નજર રાખે છે? આ સિસ્ટમ કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે કામ કરે છે? ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટેક્સ ચોરી રોકવાની સ્ક્રિપ્ટ શરૂ થઈ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ સાથે. જીએસટીએ ન માત્ર સમગ્ર દેશમાં ઉત્પાદનો અને સેવાઓ માટે એક સમાન ટેક્સની વ્યવસ્થા કરી, પરંતુ કેન્દ્ર સરકાર પાસે તમામ પ્રકારના ટેક્સ સાથે સંબંધિત આંકડા પહોંચાડવાનું કામ પણ કર્યું. વર્ષ 2019માં તેની સિક્વલ સામે આવી હતી, જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDTએ એક આદેશ જારી કર્યો, જેના પછી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી ઓફિસર્સ વચ્ચે ITR ફાઇલિંગ સ્ટેટસ, ટર્નઓવર, ગ્રોસ ટોટલ ઇન્કમ, ટર્નઓવર રેશિયો, ગ્રોસ ટોટલ ઇન્કમ રેન્જ, ટર્નઓવર રેન્જ જેવી મહત્વપૂર્ણ નાણાકીય માહિતી શેર કરી શકાય છે. આ સિસ્ટમ એવા ટેક્સ પેયર્સ માટે લાવવામાં આવી છે જેમને કોઈ વ્યવસાયમાંથી આવક થાય છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને જીએસટી નેટવર્ક વચ્ચેના સહયોગ પછી નોટિસ મોકલવાની પ્રક્રિયા જૂન 2019માં જ શરૂ થઈ હતી. વિવિધ અહેવાલો અનુસાર આ કદાચ પહેલો કિસ્સો હતો જ્યારે ઇન્કમટેક્સ રિટર્ન અને જીએસટી રિટર્ન મેચ થયા હતા. બંને વચ્ચે મિસમેચ એટલે કે તફાવત હોય તો નોટિસ મોકલવામાં આવી હતી. ITR અને જીએસટી રિટર્નના મેચિંગ પરથી જાણવા મળ્યું કે જીએસટી ક્લેમ વધારીને બતાવાયા હતા અને ઇન્કમટેક્સ રિટર્નમાં કમાણી ઓછી દર્શાવાઈ હતી. તે પણ બહાર આવ્યું હતું કે વેપારીઓ જીએસટી રિટર્ન મુજબ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ નથી કરતા. જીએસટી સિસ્ટમની શરૂઆત પહેલા આવકવેરા વિભાગમાંથી આવા ડેટાને એકત્રિત કરવાનું શક્ય નહોતું. તેનું કારણ એ હતું કે સેલ્સ રિટર્ન રાજ્ય સ્તરે ફાઇલ કરવામાં આવતું હતું, જ્યારે ઇન્કમ રિટર્ન કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. હવે બંને વિભાગો કેન્દ્ર હેઠળ આવે છે. આના કારણે અધિકારીઓ માટે ડેટા મેળવવાનું સરળ બન્યું છે. આ પગલું દર્શાવે છે કે સરકાર ટેક્સ ચોરી અને ટેક્સ ચોરી કરનારાઓને પકડવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે. એવા વેપારીઓ અથવા વ્યવસાયો માટે જીએસટી નોંધણી ફરજિયાત છે જેમનું વાર્ષિક ટર્નઓવર નિર્ધારિત મર્યાદા કરતાં વધી ગયું છે. ઉત્પાદનોનું વેચાણ કરતા લોકો માટે આ મર્યાદા 40 લાખ રૂપિયા છે અને સેવા ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગપતિઓ માટે આ મર્યાદા 20 લાખ રૂપિયા છે. કેટલાક કિસ્સાઓમાં આ મર્યાદા અનુક્રમે 20 લાખ અને 10 લાખ રૂપિયા છે. જો ટર્નઓવર આનાથી વધુ છે તો જીએસટી નોંધણી જરૂરી છે. જીએસટી નોંધણીમાં વેપારીઓને જીએસટી નંબર મળે છે, જેમાં પાન નંબરના 10 અંકોનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા આવકવેરા વિભાગ તમારા પાન નંબર પર નોંધાયેલા ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવે છે. સરકારે ટેક્સ પેયર્સનો ડેટા એકત્રિત કરવા માટે એક વ્યાપક સિસ્ટમ બનાવી છે, જેથી ટેક્સ ચોરીને રોકી શકાય. જો તમે વેપારી છો અને તમારા જીએસટી રિટર્ન અથવા ઇન્કમટેક્સ રિટર્નમાં કોઈ પણ પ્રકારની મિસમેચ હોય તો નોટિસ મળી શકે છે. કોઈ પણ આવક છુપાવવી એ ટેક્સ ચોરી ગણી શકાય છે, જેના માટે પેનલ્ટીથી માંડીને મુકદ્દમા કે સજા સુધીની જોગવાઈઓ છે. અને આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે ITRમાં સાચી આવક દર્શાવો અને તે મુજબ ટેક્સ ચૂકવો અને ટેન્શન ફ્રી રહો. જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્નમાં કોઈ પણ આવક બતાવવાનું ભૂલી ગયા છો તો હવે બહુ મોડું નથી થયું. તમે 31 ડિસેમ્બર 2023 સુધી સુધારેલું રિટર્ન ફાઇલ કરી શકો છો. 2 વર્ષ સુધી જૂના રિટર્નમાં સુધારા માટે તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો.